નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, સિટ ટોક્સની મિક્સ્ડ ટોક્સમાં તમારું સ્વાગત છે. આ કંઈ નવું નથી, પણ પહેલાં હું પણ આ બધું કરતો હતો, પણ ધીમે ધીમે આપણા જે કોઈ રિવ્યૂઝ છે કે પોડકાસ્ટ છે એમાંથી સમય મને ઓછો મળવા માંડ્યો, એટલે આ સેક્શન મેં બંધ કરી દીધું હતું. પણ હવે શરૂ કરીએ છીએ અને લગભગ દર સોમવારે આપણને આ સેક્શનમાં આપણે મનોરંજનને લગતી મિક્સ્ડ ટોક્સ અહીંયા કરીશું. હવે શું છે એ તમે આવનારા સોમવારથી તમને વધુ ખ્યાલ આવશે. આજે આપણે જે વાત કરવાના છીએ ને એ બહુ અનોખી વાત છે. નમસ્કાર, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું સ્વાગત છે. આજે જેમ મેં કીધું એ પ્રમાણે મિક્સ ટોક કરી રહ્યા છીએ. આવી જ રીતના આપણે મનોરંજનના જુદા જુદા ક્ષેત્રોને અહીંયા આપણે સ્પર્શ કરીએ છીએ. એટલે જો તમે આ ચેનલ પહેલાં જોઈ ચૂક્યા હો અને હજી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પહેલી વાર આવ્યા હો, વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ તો ચેનલને જરૂર કરી દેજો. આજનો આપણો વિષય છે ટોપ 5 બોલિવૂડ મૂવીઝ ઇન સ્પોર્ટ્સ. સ્પોર્ટ્સ એક રીતના જુઓ ને તો ભારત માટે એક એવી વસ્તુ છે જેમાં લોકો ખાસ રસ નથી લેતા. આજે પણ અત્યારે જ્યારે IPL સિઝન ચાલી રહી છે, હવે તો એના એ ચરમ ઉપર આવી ગઈ છે, આવતા અઠવાડિયે પતી પણ જવાની છે, પણ એની સાથે બીજા કોઈ સ્પોર્ટ્સ જે હોય ને એના ઉપર લોકોનું બહુ ધ્યાન જતું નથી. અને આપણે ઉદાહરણો તો બધા બહુ આપતા હોઈએ છીએ, ઓસ્ટ્રેલિયાના, ન્યૂઝીલેન્ડના, કે આ બધી સ્પોર્ટ્સ લવિંગ કન્ટ્રી છે, પણ એ માટેનું એક કલ્ચર હોવું જોઈએ અને આ કલ્ચરમાં મનોરંજન ક્ષેત્ર પણ બરાબર રીતના ભાગીદાર હોવું જોઈએ, જે આપણે ત્યાં બદનસીબે નથી. તેમ છતાં આપણે ત્યાં ઘણી એવી સ્પોર્ટ્સ મૂવીઝ બની છે બોલિવૂડમાં કે જે નોંધપાત્ર કહી શકાય અને લોકપ્રિય પણ થઈ છે. હવે આ જે હું અત્યારે 5 મૂવીઝની વાત કરવા જઈ રહ્યો છું ને, એ કોઈ રિસર્ચ કરીને કે એ રીતના નથી. આ મેં જોયેલી જે અસંખ્ય સ્પોર્ટ્સ મૂવીઝ છે ને એમાંથી ગમતી 5 મૂવીઝ છે. અને આનો જે મેં ક્રમ આપ્યો છે એ પણ 1, 2, 3, 4 એટલે ટોપ, સેકન્ડ, થર્ડ એવું પણ નથી. જે મૂવી સૌથી પહેલાં આવી એટલે અત્યારે તાજી આવી એ સૌથી પહેલાં આવશે, અને જે મારા જે 5 મૂવીના લિસ્ટમાં છે એમાં સૌથી છેલ્લે આવી એ એટલે કે જૂની સૌથી છેલ્લે આવશે. તો ચાલો આપણે શરૂ કરીએ એકદમ તાજી મૂવીથી, જેનો રિવ્યૂ પણ છે અને એની લિંક નીચે હું આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. એ હમણાં જ ગયા મહિને આવેલી ફિલ્મ મેદાન. મેદાન એ ફૂટબોલના જે કોચ હતા ભારતીય ટીમના 1952થી 1962 સુધી એમના જીવન ઉપર આ ફિલ્મ બનાવવામાં આવી હતી અને એમનો રોલ જે છે એ અજય દેવગણે નિભાવ્યો હતો. ફિલ્મ આમ જુઓ ને તો બોક્સ ઓફિસ ઉપર બહુ ચાલી નથી, પણ એની જે ટ્રીટમેન્ટ હતી અને જે આપણા રિવ્યૂમાં પણ મેં વાત કરી હતી કે છેલ્લી 20 મિનિટ બહુ અદ્ભુત હતી. આ એ જ વ્યક્તિ હતા જેમણે ભારતને એશિયાડમાં સૌથી છેલ્લે ફૂટબોલનો ગોલ્ડ મેડલ અપાયો. એટલે કે 1962 પછી ફૂટબોલમાં ભારતે એશિયાડ કે ઓલિમ્પિક ક્યાંય ગોલ્ડ મેડલ જીત્યું નથી. એટલે આ પણ એક વિચારવાવાળી વાત છે જ્યારે આપણે સ્પોર્ટ્સ મૂવીઝની વાત કરીએ. ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ટકી નહીં, પણ ફિલ્મ જોવા જેવી જરૂર છે. એટલે હવે તમારા આસપાસના થિયેટરમાં ચાલતી હોય તો જરૂર જોઈ લેજો, પણ પછી OTT પર આવે ત્યારે તો ખાસ જોજો. એટલે આ આપણે વાત કરી મેદાનની, જે એકદમ તાજી ફિલ્મ હતી. ત્યાર પછી 2016ની વાત કરીએ. એમાં 2 સ્પોર્ટ્સ ફિલ્મ આવી હતી એક જ વર્ષે. એમાંથી પહેલી ફિલ્મ હતી દંગલ. દંગલ એ આમિર ખાનની સર્વશ્રેષ્ઠ એક્ટિંગ ધરાવતી મૂવી હતી એવો મારો વ્યક્તિગત મત છે. મહાવીરસિંહ ફોગાટ જે કુસ્તીબાજ છે એમના જીવન પર આધારિત આ ફિલ્મ હતી અને એમણે કેવી રીતના એમની છોકરીઓ ગીતા બબીતાને ટ્રેનિંગ આપી અને કોમનવેલ્થ ગેમમાં જીતાડવામાં એમને કોચિંગ કર્યું અથવા તો એમને કેટલું કડક હાથે કામ લીધું, આ બધી વાત આમાં કહેવામાં આવી છે. આ ફિલ્મમાં જે અત્યારની ગીતા બબીતા ફોગાટ જે અત્યારે પણ ભારતને રિપ્રેઝેન્ટ કરી રહી છે, એમના જીવન વિશે તો આપણને ખ્યાલ આવે છે, પણ એક મોમેન્ટ આમાં બહુ જબરદસ્ત છે અને એ મારા ખ્યાલથી કદાચ તમે પણ એને અનુભવી હશે જ્યારે આ ફિલ્મ જોઈ હશે.
આ મોમેન્ટ એ હતી જ્યારે ભારત કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ જીતે છે. મહાવીરસિંહ ફોગાટને એક જગ્યાએ પૂરી દેવામાં આવ્યા હોય છે અને ભારતનો ઝંડો જે ટીમને પણ ગોલ્ડ મેડલ મળે એટલે એનો ઝંડો ઉપર બધા ઝંડા સાથે ઉપર જાય, પણ રાષ્ટ્રગીત ખાલી ગોલ્ડ મેડલ વિજેતા દેશનું જ વાગે. આ ઓલિમ્પિક અને એશિયાડ, કોમનવેલ્થ બધે જ આ નિયમ છે. એ પ્રમાણે આ ફિલ્મના દ્રશ્યમાં એ દેખાડવામાં આવ્યું છે ત્યારે રીતસર આપણા રૂવાડા ઊભા થઈ જાય છે. એટલે આ ફિલ્મ પણ મારી દ્રષ્ટિએ ટોપ 5માં સ્થાન પામે છે. એ જ વર્ષે એટલે કે 2016માં જ બીજી એક ફિલ્મ આવી હતી MS ધોની ઉપર. MS ધોની જેને અનડાઉટેડલી ભારતના મહાન ક્રિકેટર ઉપરાંત મહાન કેપ્ટન તરીકે આપણે સામેલ કરી શકીએ છીએ. એમના જીવનની અંતરંગ વાતો, એટલે એ કેવી રીતના એક ટિકિટ ચેકરમાંથી ક્રિકેટર બન્યા અને એમના જીવનમાં એમણે શું સંઘર્ષ કર્યો, કેવી રીતના આગળ આવ્યા, અને સાક્ષી જે એમના હાલના ધર્મપત્ની છે એનાથી પણ પહેલાં એમને એક લવ ઇન્ટરેસ્ટ હતો. આવી અમુક બાબતો આપણને એમાં જ ખબર પડી. આ ઉપરાંત યુવરાજ સિંહ સાથે કેવી રીતના એમની મુલાકાત થઈ અને જે પ્રખ્યાત મીમ અત્યારે ચાલે છે કે ધાગા હી ખોલ દિયા, એ આ ફિલ્મમાંથી જ આપણને જાણવા મળ્યું હતું. આ ફિલ્મમાં 2011ના વર્લ્ડ કપથી સ્ટોરી પાછી જાય છે એમના જીવનમાં અને ત્યાં જ આવીને પતે છે. એટલે 2011માં જે બન્યું વર્લ્ડ કપમાં એની પાછળ શું રીઝન હતું, કેમ ધોની આટલા કરેજિયસ કેપ્ટન હતા, કેવી રીતના એ પોતાની રણનીતિ બનાવતા, એ બધી જ વાત આ ફિલ્મમાં કહેવામાં આવી છે. તો આ હતી MS ધોની ઉપરની ફિલ્મ. ત્યાર પછી એની પહેલાં એટલે કે 2007માં જે ફિલ્મ આવી એ હતી ચક દે ઇન્ડિયા. ભારતની મહિલા હોકી ટીમના જે કોચ કબીર, આમ તો નેગી સાહેબ હતા, એમના જીવન પરથી લૂઝલી આધારિત છે એવી વાત કરવામાં આવી છે, પણ અહીંયા એમનું નામ કબીર ખાન રાખવામાં આવ્યું હતું. એમણે કેવી રીતના એક વિખેરાયેલી એકબીજા સાથે બાજતી ટીમના મેમ્બર્સને ભેગા કરીને ઓસ્ટ્રેલિયામાં જઈને એક ટુર્નામેન્ટ જીતી બતાવી હતી, એના વિશે વાત હતી. અને જે પેલો એક એમનો ડાયલોગ છે કે તમારી પાસે 90 મિનિટ છે કે 70 મિનિટ છે, એ લોકપ્રિય થયો હતો. અને શાહરૂખ ખાન પોતાની જે ઇમેજ છે એનાથી દૂર હટીને એમણે આ રોલ કર્યો હતો અને એમને ખૂબ પ્રશંસા મળી હતી. અને આજે પણ ઘણા લોકો કહે છે કે શાહરૂખ ખાને હવે આવી ભૂમિકાઓ વધુ ને વધુ ભજવવી જોઈએ, કારણ કે એમની ઉંમરને સૂટ થાય છે. ત્યારે તો એમની ઉંમરથી પણ મોટા વ્યક્તિને એમણે આ રોલ કર્યો હતો, પણ હવે કદાચ શાહરૂખ ખાનને આ વિચારવાની પણ જરૂર છે. તો 2001માં આપણે જઈએ હવે, અને એ ફિલ્મ હતી લગાન. જ્યારે ક્રિકેટ ભારતમાં ધર્મ તરીકે પૂજાય છે અને આપણે લગાનની વાત ના કરીએ તો અધૂરું રહે. લગાન એક એવા વિષય ઉપર આધારિત હતી કે અંગ્રેજોએ એક ગામના લોકો ઉપર જે લગાન એટલે કે ટેક્સ હોય છે એ વસૂલ કરવાના કેટલાક નિયમો કર્યા હતા, અને એમાં એક વખત દુકાળ પડે છે અને ગામડાના લોકો એને ટેક્સ ભરી શકતા નથી. એટલે અંગ્રેજો પાસે વિનંતી કરવા જાય છે, તો અંગ્રેજો કહે છે કે ભાઈ અમારી સાથે ક્રિકેટ મેચ રમો, અને જો તમે હારી જાઓ તો વળી પાછું મીમની યાદ કરીએ, ડૂગના લગાન ભરના પડેગા, એ પ્રકારની સ્ટોરી છે. છેવટે ગામવાસીઓ જેમને ક્રિકેટનો ક પણ નથી આવડતો, એમને ભુવન એટલે કે આમિર ખાન ભેગા કરે છે, ક્રિકેટ શીખવાડે છે, અને પછી જેમ થાય છે આવી મૂવીઝમાં, જે લોકોને ક્રિકેટ રમતા નથી આવડતું એ લોકો અંગ્રેજોને હરાવે છે, અને છેવટે અંગ્રેજોએ એ ગામ પણ છોડવું પડે છે શરમ ના માર્યા. એટલે આ પ્રકારની એક કહીએ ને કે ઉત્સાહ પ્રેરક વાર્તા આ ફિલ્મમાં હતી. હવે જો સ્પોર્ટ્સ ફિલ્મ હોય અને આમિર ખાન હોય, એ આ 5માંથી આપણે ત્રીજી મેં આ ફિલ્મ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જી હા, એટલે આમિર ખાન અને સ્પોર્ટ્સને કેટલો એક સાથે સંબંધ છે એ અહીંયા સાબિત થાય છે. તો 1992માં એટલે જ્યારે હું કોલેજમાં હતો એ સમયે એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું જો જીતા વહી સિકંદર. એક રીતના આમ જો ને તો આ એક ઇમોશનલ ડ્રામા છે, પણ એમાં સ્પોર્ટ્સ પણ ભેળવવામાં આવ્યું છે. અને છેવટે જ્યારે ફિલ્મ પૂરી થવા આવે છે ત્યારે એ ઇમોશન્સને આ સ્પોર્ટ્સ કવર કરી લે છે, અને પછી સ્પોર્ટ્સ જ દેખાય છે. અને આમાં જે સ્પોર્ટ્સ દેખાડવામાં આવ્યું છે એ હતું સાયકલિંગ.
અથવા તો સાયકલ રેસ. આમિર ખાનનો મોટો ભાઈ હોય છે અને એક જ નાના ગામમાં 3-4 સ્કૂલ હોય છે જ્યાં બહારથી છોકરાઓ ભણવા આવતા હોય છે. એમને અને ગામના લોકો વચ્ચે ટસલ હોય છે અને એ ટસલમાં આમિર ખાનનો જે મોટો ભાઈ હોય છે માર્મિક, એને દીપક તિજોરી એવી રીતના મારીને ઘાયલ કરે છે ટસલમાં આવી જઈને કે જે રેસ જીતવાની એની પાસે છેલ્લી તક હતી એ પૂરી કરી શકે એમ નહોતો. જ્યારે આમિર ખાન હતો એ સંજુ, એને કોઈ જિંદગીની પડી નહોતી, જિંદગીને સિરિયસલી લેતો નથી, પણ જ્યારે આ ઘટના બને છે ત્યાર પછી એ જિંદગીને સિરિયસ લે છે અને પોતાના ભાઈની જગ્યાએ પોતે રેસમાં ઉતરે છે અને એ રેસને જીતી બતાડે છે. એટલે જેમ કહેવાય છે, ફિલ્મમાં પણ કહેવાયું છે કે જો જીતા વહી સિકંદર, એટલે જે જીતીને બતાવે, સાબિત કરી બતાવે, એને જ લોકો, એના જ લોકો ગુણગાન ગાય છે. એ આ ફિલ્મનો મેસેજ હતો. તો મિક્સ ટોકમાં આજે આપણે આ 5 એવી ફિલ્મો વિશે વાત કરી ટૂંકાણમાં જે સ્પોર્ટ્સ ઉપર આધારિત હોય. તમને આ આઈડિયા કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને બસ બુધવાર આવી રહ્યો છે, તો હવેના બુધવારે એટલે કે પરમ દિવસે આપણે જોઈશું એક એવા સ્ટેન્ડઅપ કોમેડિયનના જીવન વિશે જેના વિશે એ જ કહે છે, હું અહીંયા કશું નહીં કહું. તો બુધવારની રાહ જોવો. બુધવારે સાંજે 5 વાગે આપણે સ્ટેન્ડઅપ કોમેડિયનને મળીશું. ગુજરાતીમાં સ્ટેન્ડઅપ કોમેડી કરે છે અને શુદ્ધ કોમેડી કરે છે. તો એ કોણ છે, એમનું જીવન શું છે, એના વિશે આપણે બુધવારે જાણીશું. ત્યાં સુધી મેં જેમ પહેલાં કીધું એ પ્રમાણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જો તમે પહેલી વાર આવ્યા હો તો પણ વારંવાર આવ્યા હો અને સબસ્ક્રાઈબ કરવાનું આળસ થતું હોય તો અત્યારે જ બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી નાખો. અને બસ વિડીયો ગમ્યો તો લાઈક કરો, તમારા મંતવ્યો કહો. તો ફરીવાર મળીએ આવતા બુધવારે. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.